યોગશાસ્ત્ર પ્રવચન નંબર 21 વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવના ભગવાનને પ્રાર્થના સાથે આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ શૂલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વના સર્વજીવ મંગળ થો. એક સુંદર વાતથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરીએ. કબીરજીનો એક સુંદર દોહો છે, અદ્ભુત દોહો છે, અદ્ભુત. કબીરજીના એક એક દોહા મર્મ વાળા હોય છે, આત્મા અને તત્વને ઉઘાડનારા હોય છે. અધ્યાત્મ ગુરુ છે, બહુ મર્મ રીતે વાત કહેતા હોય છે. એક સુંદર વાત એમને લખેલી છે કે કબીર ખેત કિસાન કા મુર્ગન ગયા ચારી. કબીર ખેત કિસાન કા, આ ખેતર છે ખેડૂતનું છે. મુર્ગન ગયા ચારી એટલે પ્રાણીઓ બધાને ચરી ગયા. અંદર ઉભેલો પાક, સુંદર પાક, આ બધું પ્રાણીઓ ઘૂસી અને બધા ચરી ગયા. તો ખેત બિચારા ક્યાં કરે? એમાં ખેત શું કરે? જે જમીન છે, ખેત છે, એનો શું વાંક? જ્યારે ધની ન કરે બારી, જ્યારે ધણી જ છે, એનો જે માલિક છે, એ જેની કાળજી ન રાખે ચંદનબેન, તો એ ખેડૂત એ ખેત શું કરે? ખૂબ સુંદર વાત છે, અદ્ભુત વાત છે. કબીર એવું કહેવા માંગે છે, સમજીએ કે આ ખેતરને પાળી પોષી એને અનાજ ઉગાડ્યું, ખૂબ સુંદર અનાજ ઉગી ગયું છે. અને અનાજ ઉગી ગયા પછી એનો માલિક એ ખેતરની કાળજી ના લે, એને વાડ ના બાંધે, એને સુપરવાઇઝ ના કરે અને બધાની અંદર આવવા દે, તો શું થાય? બધા પ્રાણીઓ બધું ખેતરને બધી જે હોય અનાજ બધું ચરી જાય, ખેતર ખાલી થઈ જાય. તો કબીર કહે છે કે આમાં આ કઈ ખેતરનો વાંક નથી. વાંક કોનો છે? એ માલિકનો વાંક છે. વાત એવી છે કે આ આપણો જીવ આ ખેતર જેવું છે. જો ખૂબ સુંદર વાત કરે છે, વાતને આપણે જરા સમજીએ. ખૂબ માર્મિક વાત છે, યોગ માર્ગને લગતી વાત છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ ખેતર આપણો જીવ છે. એ આત્મા ઉપર આપણે પૂર્વભાવના કેટલાય મહેનત પુરુષાર્થથી સુંદર ગુણો રૂપે અનાજ ઉગાડેલું છે. પ્રભુ ભક્તિ, સામાયક, તપ, કરુણા, ઉદારતા, દાન, શીલ, તપ, ભાવ રૂપી કેટલાય અનાજના સુંદર તત્વો આપણે આ ખેતરમાં ઉગાડેલા છે. અને પછી આપણે આપણા ઇન્દ્રિયોના ઘોડાને છૂટા મૂકી દઈએ તો શું થાય? પારુણબેન, શું થાય? ચંદનબેન, એને આપણે આ બધું આપણું ખવાઈ જાય. આજે વાત એવી છે, સુંદર માનવ ભાવ મળેલો છે, સુંદર કુળ મળેલું છે, સુંદર ધર્મ મળેલો છે, ધર્મની ક્રિયા કરીએ છીએ, સુંદર અનાજ ઉગાડીએ છીએ, પરંતુ સંસાર પ્રત્યેનો આપણો મોહ છૂટતો નથી. આપણા ઇન્દ્રિયો વિશેનો મોહ ત્યાં ત્યાં ઉભો છે. સહેજ સારું દેખ્યું, દોડવા માંડ્યા. આપણી નજર કોઈ વિજાતીય પડી, મન ત્યાં દોડી ગયું. કોઈએ પૈસા કમાયા, લોભી મન પૈસા કમાવામાં પ્રવૃત્ત થઈ ગયું. પોતાના પરિવારની પાછળ, પોતાની પ્રતિષ્ઠાની પાછળ, પોતાના પૈસાની પાછળ
આ ફેર ફૂદડી મન ફરતું જ જાય છે, ફરતું જ જાય છે, ફરતું જ જાય છે. એનાથી શું થાય છે? જે મૂડી છે, જે ખેતરમાં મૂડી ઉગેલી છે, આ બધું ચરી જાય છે, બધું નાશ પામી જાય છે. અને માનવ ભાવ એમને એમ વીતી જાય છે. કશું કરવાને બદલે આવેલું મેળવેલું ગુમાવેલું વખત આવી જાય છે. કબીર કહે છે, એક બાહ્ય મન, એક આંતરમન. ખૂબ સુંદર વાત છે. આપણું મન ઇન્દ્રિયો પાસે દોડતું હોય છે, બહિર્મન. જ્યારે આપણે આપણા અંતર્મન સુધી પહોંચીએ અને અંતર્મનને આપણે સાક્ષી બનાવીએ, અંતર્મનને જાગૃત કરીએ, અને જાગૃત અવસ્થામાં આપણને ખબર પડે, આપણે સાક્ષી બનીએ કે આપણે જે બધું કરી રહ્યા છે એ બધું ખોટું છે. આંતરમનને દુઃખ થાય, આપણા આત્માને દુઃખ થાય કે જીવ આવો સુંદર માનવ ભાવ મળ્યો છે, એને તું કેમ બગાડી દે છે? આ તુચ્છ વસ્તુમાં, આ ઇન્દ્રિયોના વિષયમાં, આ વૃત્તિઓને પોષવામાં, કસાયોની પાછળ આ જીવ તું ક્યાં સુધી ભટકતો રહીશ? તું તારા આંતરમનમાં ઝોક્યું કર. ખૂબ સુંદર વાત છે પાંડવોના જીવનની. પાંડવો યુદ્ધ જીતી ગયેલા છે. કુરુક્ષેત્રનું, મહાભારતનું મહાયુદ્ધ પાંડવો જીતી ગયેલા છે. રાજ્ય તો એમને મળી ગયું, પરંતુ મનમાં ક્યાંય શાંતિ નથી. ચેતનબેન, ઇન્દિરાબેન, પારુલબેન, તલાટી સાહેબ, એના મનમાં ક્યાંય શાંતિ નથી. યુધિષ્ઠિર મનની અંદર એને ડંખે છે. એનું અંતકરણ જાગૃત થઈ ગયું છે. એ વિચાર કરે છે, મેં યુદ્ધની અંદર મેં શું મેળવ્યું? મેં મારા ગુરુને હણ્યા, મારા દાદાને હણ્યા, મારા ભાઈઓને હણ્યા, મારા આખા કૌરવ કુટુંબનો એ યુદ્ધમાં નાશ થયો, મારા કુંડોય નાશ થયો. આંખની અંદર આંસુ છે. પાંડવોના હૃદયમાં વ્યથા છે. કેવી વ્યથા! મન શાંત થતું નથી. ત્યારે અંતકરણથી જાગૃત એ 5 પાંડવો પોતે દીક્ષા લે છે, આત્મશુદ્ધિના માર્ગે આગળ વધે છે, અને પોતાના સર્વ પાપને ક્ષમાપણા કરી અને દૂર કરી અને કેવળ જ્ઞાન પામે છે શત્રુંજય પર્વત પર. વાત આ છે અંતકરણની જાગૃતિ. આપણે જે કંઈ યોગ સાધન કરીએ છીએ, યોગની એની પાછળ એક જ આશય છે કે આપણા અંતર સુધી પહોંચીએ, બહિર્મનથી અંતર્મન સુધી. ગઈ વખત બહુ સુંદર વાત કરેલી. આપણું એક બ્રિજ બનીએ, શ્વાસના બ્રિજ દ્વારા આપણે અંદર સુધી પહોંચીએ, અને અંદર સુધી પહોંચી આપણા અંતર્મનને, આપણા અંતરાત્માને જાગૃત કરીએ. જે મલિનતા છે એ મલિનતા બધી જોઈએ અને એને દૂર કરીએ. ખૂબ સુંદર વાત કબીરજીના દોહાથી આપણે અંતરાત્માને ઉઘાડવાની વાત આપણે જાણીએ, જીવનમાં ઉતારીએ. યોગશાસ્ત્ર પર આજે આગળ વધવું છે, સુંદર વાત કરવી છે. આપણે ગઈ વખતે વાત કરતા હતા, પારુલબેન, ઇન્દિરાબેન, ચંદનબેન, આપણને ખબર છે આપણે યોગ સાધનામાં આગળ વધી રહ્યા છે, પણ આપણે ક્યાં છે એ આપણને ખબર હોવી જોઈએ. આપણે કેટલે સુધી પહોંચ્યા એ આપણને ખબર હોવી જોઈએ. નહીં તો આપણે જવું હોય દિલ્હી અને અમદાવાદ આવી ગયું ને દિલ્હી માન્યું, ત્યાં ઉતરી પડીએ તો આપણું કંઈ જે લક્ષ્ય છે એ લક્ષ્ય આપણને પ્રાપ્ત ન થાય. એટલે યોગશાસ્ત્રમાં ભગવાન મહાવીરે ખૂબ સુંદર આપણને 14 માઇલસ્ટોન આપેલા છે. ગઈ વખતે વાત કરેલી. સાધના માર્ગે આગળ જતા આપણે આ માઇલસ્ટોનને જોવાના છે. આપણે ક્યાં સુધી પહોંચ્યા છે. આપણે યોગશાસ્ત્રમાં, આપણી સાધનામાં આપણે દિવસ રાત જે પ્રયત્ન કરીએ છીએ, જે સાધના કરીએ છીએ, ભગવાનની સેવા, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન, આપણે ખરેખર આપણું અંતરાત્મા ક્યાં સુધી પહોંચ્યો છે એ જાણીએ નહીં તો આપણે ક્યાંય અટવાઈ જઈએ. ભગવાને સુંદર એવી વાત છે
કે કોઈ યોગ ગ્રંથોની અંદર આ વાત કરી નથી. ભગવાને જે 14 ગુણ સ્થાનકો બતાવ્યા છે, આત્માના ગુણના 14 સ્થાન બતાવ્યા છે કે ભાઈ આત્મા તો અહીંયા સ્થાન સુધી પહોંચેલો છું, તારે હજુ આ સ્થાન પર ઉપર પહોંચવાનું છે. આ વાત વિશ્વના કોઈ બીજા યોગની બતાવી નથી. ખૂબ સુંદર વાત છે. આ 14 ગુણ સ્થાનકો આપણે જે રીતે વાત કરેલી, આત્માના 4 મલિનતા પર ઉભેલા છે. જેમ જેમ મલિનતા દૂર થતી જાય આત્માની, તેમ તેમ આપણે ઉપરના ગુણ સ્થાને પહોંચેલા હોય છે. બરાબર ને? નીતિન છે? બધા નામ વંચાતા નથી. હા હા નીતિન. તો જો નીતિનભાઈ ને એક સુંદર વાત મારે ગઈ વખતે કરતા કરતા રહી ગયો. ભાયલી શ્રી સંઘની અંદર નવો દેરાસર, નવો ઉપાશ્રય બની રહ્યો છે. એમાં નીતિન અને એમની ફેમિલીએ ઉકાળેલા પાણીના ગુરુ ભગવાનની વૈયાવતનો ખૂબ મોટો લાભ લીધેલો છે. આપણે એમને ખરેખર આપણા હૃદયથી એમના અભિનંદન આપીએ, એમને અનુમોદના કરીએ. ખૂબ સુંદર લાભ નીતિને લીધેલો છે. આજે ત્યાં સુંદર ઉપાશ્રય, સુંદર દેરાસર બની રહ્યું છે. વડોદરાનો મોટામાં મોટો ઉપાશ્રય બનશે. એમાં ઘણી બધી ફેસિલિટી છે જે બીજા ઉપાશ્રયમાં નથી. 27,000 સ્ક્વેર ફૂટ એટલો મોટો ઉપાશ્રય એના પર બાંધવાનો છે. 72,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ છે. ખૂબ સુંદર છે. અને નીતિને એમાં ઉકળ્યા પાણીનો પરબનો લાભ લીધેલો છે. આપણા હૃદયથી અભિનંદન. આપણે વાત કરતા હતા ખૂબ અનુમોદના. 4 મલિનતાઓ. ખૂબ અનુમોદના. આપણે મલિનતાના 4 વિભાગ પાડેલા છે. સૌથી પહેલો મિથ્યાત્વ, ખોટી સમજ, સૌથી પહેલું. પછી બીજું અવિરતિ. અવિરતિ એટલે અનિયમ, નિયમ વગરનું જીવન. બરાબર છે? ત્યાર પછી અપ્રમત અવસ્થા, પ્રમાદ. અને ત્યાર પછી કસાય. આ 4 વસ્તુ કેવી રીતે આપણા આત્મામાં દૂર થઈ રહી છે એ રીતે ગુણ સ્થાનક બનાવેલા છે. તો સૌથી પહેલું ગુણ સ્થાનક છે મિથ્યાત્વ. કઈ રીતે વાત કરેલી ત્યારે ફરીથી વાત કરી લઈએ, આપણને સમજ પડે કે મિથ્યાત્વ એટલે શું. મિથ્યાત્વ એટલે એવું ગુણ સ્થાનક કે જ્યાં આપણા આત્માનો વિકાસ ત્યાં અટકી ગયેલો છે. આ ગુણ સ્થાનક વાળો જીવ ભલે યોગ સાધના કરે, જે કરે એ અગત્ય નથી, પણ જીવની આંતરિક રીતે જીવ ક્યાં પહોંચેલો છે એની સુંદર વાત છે. અહીંયા જીવ જે મિથ્યાત્વ સ્થાને જે જીવ છે, જે પહેલા ગુણ સ્થાનક જીવ છે, એને સંસારની બધી જ પ્રવૃત્તિઓ ગમે. એને સંસારની અંદર ઇન્દ્રિયોના વિષયો ગમે, એને ઇન્દ્રિય વિષયનો ભોગ ગમે, એને પૈસા કમાવાનું ગમે, એને સંસારની બધી, એને મોટું મકાન બાંધવું હોય, સરસ ગાડી જોઈતી હોય, સરસ રીતે રહેવું હોય, કમ્ફર્ટેબલ રહેવું હોય, આ બધું જ એને સંસારના, શરીરના, ઇન્દ્રિયોના, વિષયોના સુખો જે બધા ગમે એ મિથ્યાત્વ. એ હજુ આત્મ તત્વને માનતો નથી. આત્મ તત્વ જેવું કોઈ તત્વ છે ચૈતન્ય, એને સમજ નથી, એનું જ્ઞાન નથી હજુ. આ મિથ્યાત્વ. એટલે અહીંયા જીવ મોહ દશામાં જકડાયેલો છે. વહાણ, મેં ગઈ વહાણ દરિયા પર નાગરેલું હોય અને એને બાંધેલું હોય. આ બાંધેલું જે સાંકળ છે એ મોહ છે. એટલે આત્મરૂપી વહાણ અત્યારે મોહરૂપી સાંકળથી બંધરાયેલું છે. આ મિથ્યાત્વ. એ બંધાયેલું છે ત્યાં સુધી જીવનો કોઈ વિકાસ થતો નથી. પારુલભાઈ ભલે બધું કરે, કરતો હોય બરાબર છે, કરવાનું ખોટું નથી, પણ હજુ એની દ્રષ્ટિ આત્મા તત્વ પર પડેલી નથી. હજુ ફૂલ મિથ્યાત્વમાં છે 100%. પણ અહીં આવેલો જીવ જેમ જેમ સમય વીતતો જાય છે, સંસારના તમાચા ખાતો જાય છે. પોતાના મોંથી પુત્રને મોટો કર્યો, પેટે પાટા બાંધ્યા, અને એ જ પુત્ર લગ્નના બીજા દિવસે પપ્પા મમ્મીને કહી દે કે હવે તો આ મારી વહુ કશું કામ કરશે નહીં ઘરમાં, એના માટે બઈ લઈ આવો, નહીં તો તમે કરો. ત્યારે મા બાપને એ દિવસે લાગે કે આ પુત્રને જે મોટો કર્યો છે એને એક મોટો તમાચો મને માર્યો છે. આ સંસ્થાના તમાચા વાગે ત્યારે જીવની આંખો ખુલે. નીતિ
જેમ જેમ તમાચા પડતા જાય તેમ તેમ જીવની આંખો ખુલતી જાય અને જીવને લાગે કે આ સંસારમાં એકલું સુખ નથી, સંસારના સુખની પાછળ દુઃખની છાયા છે. આ એક સમજ આવતી જાય એટલે એ ગુરુ ભગવાન પાસે જતો જાય, આત્મ તત્વ વિશે જાણતો જાય, સમજતો જાય. હજુ છે પહેલા મિથ્યા તો ગુણ સ્થાને પારુલબેન, હજુ સંસારનો રાગ એને પડેલો છે, પણ અહીંથી એ પ્રગતિની શરૂઆત કરે છે. પોતે આત્મ તત્વ વિશે જાણવા માંગે છે, આત્મ ગુરુ ભગવાન જાણવા માંગે છે, મંદિરમાં ભગવાનની પ્રતિમાની પૂજા કરે છે. આ બધું કરતો કરતો જાય છે, પણ એનું મિથ્યા તો ત્યાં છે. આ પહેલું ગુણ સ્થાન, પણ અહીંથી જીવની પ્રગતિ થાય છે. અને એમ કરતા કરતા એ કોઈ એવો વખત આવે કે જીવને કોઈ કારણસર એક અપૂર્વ ક્રિયા કરતા કરતા એને અચાનક સમ્યક આવી જાય, ક્ષણભર માટે. વાદળની અંદર જેમ વીજળી ચમકી જાય એવી રીતે ઘોરઘોર અંધકારની અંદર, મહાભયંકર મિથ્યાત્વના અંધકારની અંદર સમ્યક રૂપી વીજળીનો એક ચમકારો થઈ જાય. એને લાગે આ બધું છોડવા જેવું છે, સંસારમાં કશું નથી, ભગવાને બતાવેલો માર્ગ શ્રેષ્ઠ છે, મારે એ માર્ગે જવું જોઈએ. અને એવો વિચાર કરે અને થોડી વાર માટે એનું સમ્યક્ત પૂર્ણ સમ્યક્ત આવી જાય. પરંતુ આ સમ્યક્ત કેવું હોય છે, પેલા લોટા જેવું તરત ગબડી પડે. લોટો જોઈએ પણ નીચેનો લોટો હોય સેજ ગબડી પડે. એવી રીતે આ વીજળી જેવું પાછો અંધકારમાં આવી જાય. પણ એ તમાચો જેવો દૂર થાય અને પોતે સંસારના પદાર્થમાં પાછો પડી જાય, ફરી પાછો ઇન્દ્રિયના વિષયોમાં ફરી ડૂબી જાય, પાછું મિથ્યા તો આવી જાય. એટલે આ બીજું ગુણ સ્થાનક. એને કયું ગુણ સ્થાનક કીધું છે નીતિન? શાશ્વતન. બહુ સરસ. તો આ બીજા ગુણ સ્થાનકે જ્યારે જીવ, આપણે સમજવાનું કે આપણે કયા ગુણ સ્થાનકે છીએ. આપણે પહેલા જે આપણા જીવને અંતકરણની આપણે હંમેશા એક્ઝામિન કરતા રહેવાનું કે આપણે આટલું બધું કરીએ છીએ તો આપણી મનની દશા શું છે. સંસાર હજુ આ રીતે જ ગમે છે કે જે રીતે ભગવાને કીધેલો છે એ રીતનું ગમે છે. આ વસ્તુ આપણને જે ખ્યાલ આવે ત્યારે, બાકી આપણે બધા જ્યાં સુધી સંસારની દરેક પ્રવૃત્તિ ગમતી હોય, સંસાર પ્રાયોરિટીમાં હોય, ત્યારે ત્યાં સુધી મિથ્યા તો આપણું ચાલુ છે. પછી જીવ આગળ પ્રગતિ કરે છે. જીવ સ્વાધ્યાય સાધનાના માર્ગે વધુ ને વધુ આગળ વધતો જાય છે. અને પછી એને એવું થાય છે કે સંસારમાં આત્મ તત્વ જેવું તત્વ છે, ખરેખર સુખનો માર્ગ આત્મામાં છે, એવું એને એક સમજ આવતી જાય છે. પણ જો સંસારમાં સુખ છે એ બી સમજ છે એની પાસે, એટલે એને બંને ઊભું છે. ઇઝ ઇન સ્ટેટ ઓફ કન્ફ્યુઝન. નીતિન, આ એક કન્ફ્યુઝનમાં છે કે ભાઈ આત્મ તત્વ વાળો માર્ગ સાચો કે આ સંસારમાં વ્યવહારિક રીતે જોઈ રહ્યો છું, અહીંયા જે મને ઇન્દ્રિય સુખ મળે છે, મને વાસ્તવિક મને દેખાય છે એ સાચું, કે જે નથી દેખાતું સુખ એ સાચું. એક આ કન્ફ્યુઝનનો જે માર્ગ છે એ ત્રીજું ગુણ સ્થાન. કયું? મિશ્ર ગુણ સ્થાન. બરાબર. અહીંયા જીવ પોતે વાંચતો હોય છે, યોગ સાધના કરતો, બધું કરતો હોય છે, પણ મનની અંદર એક કન્ફ્યુઝનની સ્થિતિ છે કે ખરેખર સંસારનો જે સુખ મળે છે એ સાચું છે કે ભગવાને જે બતાવેલો છે માર્ગ એ સાચો છે. એને બંને ગમે છે, પણ એ નિર્ણય કરી શકતો નથી અત્યારે કે પોતે ખરેખર આ આત્માનો માર્ગ સાચો છે કે સંસારનો માર્ગ સાચો છે. આ જે એની કન્ફ્યુઝન અવસ્થા છે એ આપણે મિશ્ર ગુણ સ્થાનક. બરાબર છે ચંદનબેન? આ બેઝિક વસ્તુ આપણે સમજી લઈએ કે આપણે યોગ શાસ્ત્ર આપણા જીવને સાધના માર્ગે આપણે આગળ વધારે છે. આપણે આટલું બધું કરીએ છીએ તો આપણી ખરેખર આપણી મનની સ્થિતિ, આંતરમન આપણું ક્યાં છે? શ્રેય તરફ છે કે પ્રેય તરફ છે કે બંને તરફ છે? દૂધ અને દહીં બંનેમાં છે. આપણે વાત કરી હતી કબીરની એક વખત કે ભાઈ કીડી જતી હતી ચોખાનો દાણો લઈને, અને રસ્તામાં દાણો જોયો એને, એટલે કબીર એ કીડી વિચાર કરે છે કે આ દાણનો લો તો મારે ખીચડી થાય,
એની તાકાત નથી. કાં તો એને દાળનો દાણો લે તો ચોખાનો દાણો મૂકવો જ પડે, તો જ દાળનો દાણો આવી શકે. તો આપણે આવું છે, જો આપણે આત્મકલ્યાણ સાધવું છે તો જે આ સંસાર છે મૂકવો જ પડે. બંને વસ્તુ ભેગી ક્યારે આત્મકલ્યાણ ન કરી શકે. બરાબર છે? આ મિશ્ર અવસ્થા. પણ જીવ અહીંથી પોતાનો અભ્યાસ ચાલુ છે, આત્મતત્વ એની રુચિ વધતી જાય છે, ભગવાનની વાણી સાંભળે છે, સંસારના પદાર્થોને યથાર્થ દ્રષ્ટિએ જોતો થાય છે. એમ કરતા 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 જીવ ચોથા સ્થાને આવે છે. ચોથું સ્થાન કયું? સમ્યક્ત્વ. સમ્યક્ત્વ. સમ્યક. હા, સમકિત ગુણ સ્થાનક. જો અહીંયા જીવ જો સમજો મિશ્ર હતું, બંને ગમતું હતું. અહીંયા જીવને ગમે છે શું? હવે એની દ્રષ્ટિ ખુલી ગઈ છે, દ્રષ્ટિ પૂર્ણપણે ખુલી ગઈ છે. પહેલા દ્રષ્ટિ હતી નહીં, પછી અચાનક કંઈક અજવાળું આવ્યું, પાછી દ્રષ્ટિ બંધ થઈ ગઈ, પછી ધૂંધળી દ્રષ્ટિ હતી. ધૂંધળી દ્રષ્ટિ એટલે મિશ્ર ગુણ સ્થાનક. અને એ પોતાની દ્રષ્ટિ એમને ખુલતી ગઈ ને પૂર્ણ દ્રષ્ટિ આવી ગઈ. દર્શન મોહનીય કર્મનો નાશ થઈ ગયો. આ કયું? સમકિત ગુણ સ્થાનક. બરાબર? અહીંયા જીવ તમે જુઓ, એને જીવને ભગવાનની વાણી પર પૂર્ણ શ્રદ્ધા છે. ભગવાને કીધેલું છે કે આ ઇન્દ્રિયોના વિષયો, આ કસાયો, આ પ્રમાદ તારા જીવને ફરીથી ભવભ્રમણમાં લઈ જશે, તારા જીવને મહાન નુકસાનકારક છે. આ એની સમજમાં આવી ગયું છે. હવે એને સંસારના પદાર્થો પ્રત્યે મોહ નથી રહ્યો. એની સમજમાં છે કે સંસારમાં છોડવા જેવા છે. પરંતુ જીવ પોતાની કોઈ નબળાઈને કારણે હજુ પોતાનું એવું વીર્ય એને ફોર્યું નથી. ભલે દર્શન ખીલી ગયું છે, હજુ એનું વીર્ય હજુ એને રોકે છે. એટલે એ જીવ ભલે એની દ્રષ્ટિ ખુલી ગઈ છે, પણ હજુ તેને ત્યાં ઊભો છે. કોઈ લંગડો હોય, એની દ્રષ્ટિ ખુલી ગઈ હોય ને ચાલી ના શકે એવું બને ને ચંદનભાઈ, તો અત્યારે આ જીવની આવી દશા છે પારુલબેન, રીતુબેન. એ જીવ પોતે સમજે છે કે મારું કલ્યાણ મારા આત્માના મલિનતાને દૂર કરવાનું છે, આત્માની સાધનામાં છે, આ સંસાર પદાર્થો છોડવામાં છે. પરંતુ પોતાની નબળાઈ છે, પોતાની નબળાઈ કદાચ સંસારની એવી પરિસ્થિતિ છે, કોઈ પરિસ્થિતિ એવી હોય તો પોતાને સંસારમાં રોકાઈ જવું પડે. આ બધાને કારણે એ જીવ પોતે વીરતી ધર્મમાં આવી શકતો નથી. આ કયું થયું? ચોથું ગુણ સ્થાનક, નંબર 4. બરાબર છે? હવે આપણે જાતે આપણે ક્યાં છે એ હંમેશા આપણે જોતા રહેવાનું. આપણે યોગ માર્ગ પર આગળ વધેલા છે તો આપણે મિથ્યાત્વ ઉપર છે કે મિશ્ર ઉપર છે કે સંકેત ઉપર છે, આપણી પોતાની આંતરિક વસ્તુ છે. કોઈ તમને કહેશે નહીં તમે ક્યાં છો. પારુલબેન, તમે પોતે ક્યાં છો ઇન્દિરાબેન જાતે એનાલિસિસ કરવાનું છે. ભગવાને આ માર્ગ ગુણ સ્થાનકનો બતાવેલો છે. તમે જાતે એનાલિસિસ કરો, તમે જાતે ક્યાં છો શોધો, અને ત્યાંથી આગળ કેવી રીતે વધવું જાતે ભગવાને માર્ગ બતાવેલો છે. પણ જાતની જાગૃતિ, કબીરે કેવી સુંદર વાત કરેલી કે આ બધી વસ્તુ તૈયાર છે, પણ ધણી ખેતરની કાળજી ન રાખે, વાડ ન બાંધે, સંવર અને નિર્જરા એ બે ન કરે તો આવેલું બધું મળેલું બધું તણાઈ જાય, નાશ પામી જાય. તો અહીંયા જીવ ચોથા ગુણ સ્થાનકે આવેલો જીવ મનમાં એને ખબર છે કે મારું પોતાનું કલ્યાણ મારા આત્માને મળવાનું છે, આત્માની શુદ્ધિનું છે, અને એના માટેનો એ પ્રયત્ન કરતો જાય છે. પણ અહીંથી ચોથું છે ને, હું બીજી રીતે કહું ને, એ લોન્ચ પેડ છે રોકેટની. અહીંથી જીવનો પુરુષાર્થ, અદમ્ય પુરુષાર્થ એને મોક્ષ માર્ગે લઈ જવા માટેનું આ રોકેટ છે. આ રોકેટનું લોન્ચ પેડ છે ચોથું ગુણ સ્થાનક. નીતિન, હા, લોન્ચિંગ પેડ.
અહીંયા લોન્ચિંગ, અહીંયા સમ્યક્તા આવી ગયેલું છે, તમારી ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. ફક્ત ખાલી અહીંયા વીર્ય, તમારે પુરુષાર્થ, અદમ્ય પુરુષાર્થ, રોકેટ જેવા ફ્યુઅલની જરૂર છે કે તમે આકાશમાં ઉડી શકો, મોક્ષે પહોંચી શકો. ખૂબ સુંદર વાત છે. 7 ને 33 સહી છે. પાંચમું ગુણ સ્થાનક કયું? બહુ સાદી વસ્તુ છે, એને સમજતા જઈએ. આપણી જાતને એમાં આપણે જાતે એનાલિસિસ કરતા જઈએ, પોતાની જાતનું પૃથ્થકરણ કરતા જઈએ અને પોતે ક્યાં છે આપણી જાતને શોધતા જઈએ. તો પાંચમું ગુણ સ્થાનક કયું છે? દેશવીરથી. દેશવીરથી ગુણ થાય. દેશ એટલે પ્રદેશ, અંશ માત્ર વીરથી. અહીંયા જીવ પોતે સમજતો થયો છે. પહેલા તો એની એવી નબળાઈ હતી, કશું કરી શકતો નતો. હવે જીવ વીરતીને માર્ગે આગળ વધ્યો છે. એ 5 અનુવ્રતો ધારણ કરે છે. 5 અનુવ્રતો ધારણ કરે છે. અહિંસા, સત્ય, પછી અબ્રહ્મ, અચૌર્ય, અપરિગ્રહ, એવા 5 વ્રતો અનુવ્રતો એ ધારણ કરતો જાય છે. શિક્ષા વ્રતો ધારણ કરતો જાય છે. એ શ્રાવકના 12 વ્રતોનું ધારણ કરતો જાય છે. પોતે ધીરે ધીરે વીરતી ધર્મમાં આવતો જાય છે. પોતાના આત્માને નિર્મળ કરતો જાય છે. પોતાના આત્માને હલકો કરતો જાય છે કે જેથી એ આગળ વધી શકે. આ દેશવીરતી. હજુ એ જીવ પૂર્ણ વીરતીમાં આવ્યો નથી, સંપૂર્ણ પાપ મુક્તિની ક્રિયામાંથી બહાર નીકળ્યો નથી. હજુ એ સંસારની ક્રિયાઓ કરે છે, પાપની ક્રિયાઓ એની ચાલુ છે, અને એની સમજ પૂર્ણ આત્મ તત્વ પ્રત્યે છે. હું ઘણી વખત દાખલો આપું છું. આ દાખલો ફરીથી મને યાદ આવે છે. બહુ સુંદર દાખલો છે કે માતાના પેટની અંદર બાળક હોય, માતાના પેટમાં બાળક હોય અને એ બાળક ગર્ભમાં છે. માતા બધી ક્રિયા કરતી હોય, બરાબર ને? ઉઠતી હોય, બેસતી હોય, ખાતી હોય, પીતી હોય, કપડાં ધોતી હોય, રોટલી બનાવતી હોય, ખાવાનું કરતી હોય, રસોઈ કરતી હોય, ચાલતી હોય, બોલતી હોય, છતાં એનું ધ્યાન ક્યાં હોય? ચંદનબેન, એનું ધ્યાન એના પોતાના ગર્ભમાં રહેલા બાળક પર. એવી રીતે આ જીવ પોતે ભલે સંસારમાં રહેલો છે, દેશવીરતીની ક્રિયા એની ચાલુ છે, પણ એનું ધ્યાન તો એના આત્માનું અહિત ન થાય એના પ્રત્યેની જાગૃતિ છે. જેવી રીતે માતા ઉઠતા બેસતા પોતાના ગર્ભને કશું ખાતા પીતા ક્યાંય નુકસાન ન થાય એવી જેવી કાળજી રાખે, એવી રીતે આ જીવ એના આત્માની કાળજી રાખે છે. આપણે આ સ્થાને પહોંચેલા હોઈએ તો આપણે આત્માનું અહિત ન થાય એવી બધી કાળજી લેતા હોઈએ. આપણા કસાયો મંદ પડી ગયેલા હોય, આપણા કસાયો અનુતાનબંધીમાંથી અપ્રત્યખાનીમાંથી પ્રત્યખાની કસાય સુધી આવી ગયેલા હોય, એટલા મંદ પડી ગયેલા હોય. આવી આપણી મનની સ્થિતિ હોય, સંસાર પ્રત્યેના જે પદાર્થ છે એના પ્રત્યે મનની અંદર વિરાગતા હોય, ત્યારે માનવાનું કે આપણે દેશવીરતી સુધી પહોંચેલા છે. બરોબર નીતિન? બરાબર. નીતિન, કઈ પ્રશ્ન? રીતુબેન, ઇન્દિરાબેન, પારુલબેન, તલાટી સાહેબ, કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. મને તો છે પ્રશ્ન, ગુરુજી, પૂછું? હા. હવે આ અનંતાનુબંધી કશાયની વાત કરીએ છીએ ને, એ તો કશાયની વાત છે, પણ અમને લેડીઝને ઘણી વાર ટેવ હોય છે એવી કે અમે જૂની વાતને યાદ કરતા હોય, એ બી જો કે કરવા જેવી નથી, પણ હવે અમારું લેડીઝનું કામ એવું હોય તો રસોડામાં ખાસ કરીને કહું તો સ્વાદ કે કોઈ રેસિપી માટેની વાત હોય તો અમે લોકો તો યાદ કરતા હોય કે એ ટાઈમે બનાવ્યું તું, એ કેવી રીતે કર્યું તું ને આ. એટલે મને ઘણી વાર વિચાર આવે કે આ બધી આમ તો વાત થઈ તો આ બધી સ્વાદની ને બધી આમ તો મોહનીયની જ વાત છે, અને જૂની વાતો યાદ કરીએ તો શું એ અનંતાનુબંધીને જાગૃત કર્યો કહેવાય? હું તમને સમજાવું. અનુતાનુબંધી જે કશાય છે ને, એ કેવો કશાય છે કે જેની અંદર તમારે એની અંદર રુચિ એટલી બધી હોય
એમાં રૌદ્ર ધ્યાનની આવે કે ધારો કે તમે રેસીપીની વાત કરી તો આપણે જરા સમજીએ કે તમે કોઈને પૂછો અને કંઈ કરો એ અનુતાનબંધી ના કહેવાય, એ તો સામાન્ય છે. તમારે ક્યારે અનુતાનબંધી બને કે મેં મારી રેસીપી કેવી બનાવી, બધાને મેં કેવી ચખાડી, મારા જેવી શ્રેષ્ઠ રેસીપી આ જગતમાં કોઈ બનાવી શકે એવું નથી. આ બધા જે ભાવ, આની અંદર જે તમારી આસક્તિ પડે, તમારે એની અંદરની જે આસક્તિ, આટલી બધી આસક્તિ આવી જાય ને ત્યારે અનુતાનબંધી બને. ઓકે, ના એવું આપણે ત્યાં કરીએ આપણે, એવું નહીં કરીએ, પણ આપણી જવાબદારી છે ને કે ભાઈ બધાને બરાબર કરીને કરાવવાનું, એટલા માટે આપણે યાદ કરવું પડે અને જોવું પડે ને એવું, એમાં તો વાંધો નહીં ને ગુરુજી? આપણે જાગૃતિ થઈ, આપણે એક ફરજ સમજીને કરીએ છીએ કે હા, સંસારમાં બરાબર. રહ્યા છે, કરવું પડે છે એટલે કરીએ છીએ, ઓકે. નહીં કે આપણે બધાને બતાવવા માટે કે હું રેસીપી સરસ બનાવું છું અને બધાને બતાડી દઉં, એના કરતા મારી રેસીપી સારી છે અને હું એ કરી અને બધા જગતમાં બધાને કહી દઉં કે જો હું કેટલી સરસ બનાવું છું, બધાને કહેતી ફરું કે જો આ કેટલું સરસ બનાવું છું. હા, જ્યારે ના જ્યારે એવું તો, મળે કોઈ, હા, હા, એવું નહીં, હા, બરાબર. બરાબર છે. તો જી આ જી. કસાય તમને આપણે એક સામાન્ય દાખલો રહીએ કે ભગવાન મહાવીર સ્વામીના મરીચીમાં જીવ હતો, મરીચીનો જીવ, બરાબર. હમ. અને ભરત મહારાજા આવીને એને વંદન કરે છે. હજુ એ દીક્ષા લીધા પછી બહાર નીકળી ગયેલા છે, એ પોતે ત્રિદંડી બની ગયેલા છે, પોતે ધર્મ ભગવાનનો બતાવે છે, પણ પોતાનો આચરણ ત્રિદંડીમાં છે. ભગવાનનો જે સંયમ છે એ આચરણ એ પાડી શકતા નથી. પગે પગે ચંપલ પહેરે છે, હાથમાં છત્રી રાખે છે, એટલે બધું એક સામાન્ય જે બીજા જે અત્યારે બીજા આપણે જોઈએ છે સાધુ જે સંયમી નથી આપણા જૈન ધર્મ વગરના, એનું જે રીતનું આચરણ છે એ રીતનું આચરણ એ કરે છે, પણ એનું સંકેત તો ભગવાન પ્રત્યેનું છે. હવે ભરત મહારાજા જયારે વંદન કરે છે, એ કહે છે કે તમે છેલ્લા તીર્થંકર બનશો ત્યારે મરીચીના મનમાં વિચાર, તમે પહેલા ચક્રવર્તી બનશો, ખરેખર મરીચી તમને ધન્ય છે. ત્યારે મરીચી વિચાર કરે છે કે હું કેવા કુળમાં જન્મ્યો, મારું કુળ કેટલું ઉત્તમ જુઓ. અને એટલું જ નહીં, એ નાચવા માંડે છે, એટલું જ નહીં, બધાને કહેતા ફરે છે કાયમ, જો મારું કુળ કેવું ઉત્તમ, હું પહેલો આવો બનીશ, હું પહેલો તીર્થંકર બનીશ, આવું સુંદર કુળ. એટલે એની અંદર એમનો જે કસાય છે, એમની આસક્તિ છે, એટલા લેવલ પહોંચી જાય છે કે જે લેવલ એમને છેલ્લા સુધી એ કસાય એમને નડે છે અને છેલ્લા ભાવમાં એમનું ઉત્તમ કુળ જતું રહે છે. ક્ષત્રિય કુળને બદલે બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો પડે છે. તો આ અનુતાનબંધી, તમારે ધારો કે પૈસા કમાવા હોય, પૈસા બધા કમાય છે, પણ કોઈ વ્યક્તિ નીતિથી કમાય, બરાબર ને? નીતિ કરે, ભાઈ પૈસા ભલે, મારે અનીતિ નથી કરવી. કોઈને એવું હોય કે અનીતિ કરે, થોડું જુઠ્ઠું બોલે કે ટેક્સ છુપાવે, પણ કોઈ એવું કરે કે સામેવાળો પોતાનો વિરુદ્ધમાં હોય એની પણ નુકસાન થાય એવા પ્રયત્ન કરે, અને કોઈ વાર એટલે સુધી પ્રયત્ન કરે કે એને મારી પણ કાઢે. તો કસાય ના 4 સ્ટેજ થયા ને. એક નીતિથી કરે, પૈસા કમાય છે, પૈસાનો કસાય છે, એને સંસાર છે. આ જીવ ન્યાય સંપન્ન વૈભવ એટલે સંકિત જીવ થયો, બરાબર પારુલબેન? બરાબર. જી જી પછી ગુરુજી. અનીતિ કરે, હા, એટલે એનો કસાય ઉપર ગયો. અનીતિ કર્યા પછી હજુ આગળ વધે છે, સામેવાળા નુકસાન કરવાનું, હજુ આગળ વધે છે, પોતાના બધા વિરોધીઓને મારી કાઢું, એના ધંધાને ચોપટ કરી દો. તો આ કેવો કસાય થયો? એટલે કસાયની આ તરતમતા છે, વિવિધતા છે. અને આપણે જે સંકિત જીવ હોય, આપણે ત્યાં લખ્યું છે સંકિત જીવ કેવો કસાય બાંધે, વંદિતોમાં આવે છે ને પારુલબેન, અપ્પોસે બંધો જી. ઘનસમ કુણઈ, અપ્પોસે બરાબર. બંધો એનાનંદ. એટલે સંકિત જીવ હોય, જે ચોથા સ્થાને બેઠેલો જીવ હોય, સંસારની ક્રિયા કરે, એના કર્મ કેવા બંધાય? સંજોલન કસાય બંધાય, પ્રત્યાખાની કસાય, મંદ કસાય બંધાય. કે જે કસાય પોતે અનુતાનબંધી ન બને,
એ કસાય જલ્દી ખરી પડે, જેમ જીવનો પ્રોગ્રેસ થતો જાય તેમ તેમ. બહુ સુંદર. આ બધી વસ્તુ જ્યારે પ્રશ્ન કરીએ ને ત્યારે બહાર આવે. બરાબર છે? સારું ને? આવા પ્રશ્ન પૂછતા હા. હવે આપણે ધ્યાન ચાલુ કરીએ ને 7:43 થઈ ગઈ છે. ચંદનબેન, પ્રશ્નો હવે આપણે ધ્યાન પર જઈએ. બરાબર છે? તો આપણો નીતિન કે હા. રીતુબેન ધ્યાન પર જઈએ ને? હા ચાલો સ્ટાર્ટ કરો. હા ચાલો. હા ચાલો ગુરુજી. બધાને બધા આપણે ધ્યાનની જે આંતરમન સુધી પહોંચવાની જે પ્રક્રિયા છે એ બ્રિજને લઈને આપણા અંદર સુધી પહોંચવાનું છે. અને આપણા આંતરમનને જે મલિનતા છે એને દૂર કરી અને આત્મતત્વ પર અંદર આપણે સ્થિર થવાનું છે. એ સ્થિરતા એ આપણો આત્મતત્વને ઉજાગર કરશે. આપણે સૌથી પહેલા પોતાને જે અનુકૂળ આસન હોય, પોતાની અનુકૂળ જે પોઝિશન હોય એ પોઝિશન પોતે લઈ લે. બરાબર છે? પોતે સ્વસ્તિકાસન, ખુરશીમાં બેઠા હોય તો 2 પગ નીચે. બરાબર છે? સ્વસ્તિકાસન, સુખાસન, જે અનુકૂળતા હોય એ આસનમાં બેસી જાય. કમર ટટ્ટાર કરે, ડોકી ટટ્ટાર, 2 હાથ શરીર સાથે અડકેલા, પંજા ઢીચણ ઉપર, જ્ઞાન મુદ્રા, અથવા તો પોતાને જ્યાં આ બધી મુદ્રાઓ, આ બધા આસનોમાં એક વસ્તુ તમારે કાળજી લેવાની કે એમાં ક્યાંય ખેંચાણ ના હોવું જોઈએ, એમાં ક્યાંય દુખે નહીં. તમારે ખૂબ સ્વાભાવિક રીતે, સરળતાથી, સહજતાથી, એકદમ સુગમ રીતે આ પ્રવૃત્તિ કરવાની છે કે જેથી આપણું ધ્યાન શરીરને બદલે પોતાની અંદર જાય. બરોબર છે? પોતે બધા સ્થિર. હવે આપણે શરીરમાં ક્યાંય તણાવ નથી. બોડીને રિલેક્સેશનની પ્રક્રિયામાં આપણે જઈશું. પહેલું ધ્યાન આપણું ડાબા પગના અંગૂઠા ઉપર સહેજ હલાવીએ છીએ, મૂકીએ છીએ. ડાબા પગની આંગળીઓ સહેજ હલાવી અને પાછી મૂકીએ છીએ. આપણે જોઈએ છે ક્યાંય દુખાવો નથી, ક્યાંય તણાવ નથી. ધ્યાન ડાબા પગના પંજા ઉપર સહેજ હલાવી મૂકીએ છીએ. ડાબા પગની એડી નથી, સહજ, ક્યાંય દુખાવો નથી. ડાબો પગ મસલ્સ ક્યાંય તણાવ છે નહીં. ઢીચણ, ડાબો ઢીચણ સહેજ હલાવીએ છીએ, ખાતરી કરીએ છીએ નથી, કશું દુખાવો થાય એવું છે નહીં. બધું સરળ રીતે છે, બધું ગોઠવાઈ ગયું છે. સાથળના મસલ્સ તણાવ નથી. પછી તમારો બોલ જોઈન્ટ, ક્યાંય તણાવ નથી. પછી એ જ રીતે જમણા પગનો અંગૂઠો, જમણા પગની આંગળી ખાતરી કરીએ છીએ હલાવી. જમણો પગનો પંજો, જમણા પગની એડી, ધ્યાન આપણું ધીરે ધીરે ઉપર જઈ રહ્યું છે. જમણા પગ ઉપર, ત્યાંથી ઢીચણ ઉપર, બધું સરળ છે, સહજ છે. જમણા પગના સાથળ, જમણો બોલ જોઈન્ટ. હવે આપણું ધ્યાન નાભી નીચેના અંગો ઉપર છે. આપણે સહેજ શ્વાસ ઊંચો કરી અને ખાતરી કરીએ છીએ ત્યાંય ક્યાંય તણાવ નથી. નાભીનો પ્રદેશ તણાવ નથી. પેટ બિલકુલ સહજ અવસ્થામાં છે. ઉદર પટલ સંકોચન, પ્રસારણ નિયમિત રીતે થઈ રહ્યું છે. ક્યાંય દબાણ છે નહીં. આ ખૂબ અગત્યનું છે. તમારા શરીરમાં જ્યારે ધ્યાનમાં બેસો, શરીરના કોઈ બી ભાગ ઉપર દબાણ આવવું ના જોઈએ. આપણું ધ્યાન ફરીથી શરીરના કોઈ બી ભાગ પર જવું ના જોઈએ. શરીરને ભૂલી જવાનું છે. આ શિથિલા ક્રિયાની ક્રિયા શરીરને ભૂલવા માટેની ક્રિયા છે. એ માટે શરીરના એક એક અંગોને આપણે તપાસીએ છીએ. ધીરે ધીરે આપણું ધ્યાન ફેફસા ઉપર જાય છે. શ્વાસ આપણો હવે મંદ ગતિએ ચાલી રહ્યો છે. આપણે સંસારમાંથી મુક્ત બની રહ્યા છે. બધી વાતોમાંથી મુક્તિ બની રહ્યા છે. શ્વાસની ગતિ આપોઆપ સહજ રીતે સાવ
મંદ ગતિ, સ્વાભાવિક ગતિમાં થઈ રહી છે. ફેફસા ફૂલી રહ્યા છે, ફેફસા સંકોચાઈ રહ્યા છે, રેચક પૂરક ખૂબ સ્વાભાવિક રીતે ચાલી રહ્યું છે. હવે આપણું ધ્યાન ડાબા પગના ડાબા હાથના પંજા ઉપર, ડાબા હાથના અંગૂઠા ઉપર જ્ઞાન મુદ્રામાં છે. બધું સહજ છે, ક્યાંય તણાવ નથી. ડાબા હાથની કોણી શરીર સાથે અડકેલી છે, સ્વાભાવિક રીતે અડકેલી છે, દબાણ વગર અડકેલી છે. ત્યાંથી આપણું ધ્યાન ઉપર જઈ રહ્યું છે, ડાબા હાથના ખભા ઉપર. ખૂબ સરળ છે, ક્યાંય દબાણ નથી. એ જ રીતે જમણા હાથ પંજો, પછી કોણી, પછી જમણા હાથનો ખભો, બધું ખૂબ સરળ છે, ક્યાંય દબાણ નથી. હવે આપણે કરોડરજ્જુ પર, કમર ટટ્ટાર છે, આપણી કરોડરજ્જુ બિલકુલ ટટ્ટાર છે. ટટ્ટાર બેસવામાં શરીરમાં ક્યાંય દુઃખ થતું નથી. એક ટટ્ટાર તો છે, પણ સહજ રીતે ટટ્ટાર છે, એમાં કોઈ દબાણ આપતા નથી. એક સ્વાભાવિક ટટ્ટાર આપણે બેઠા છે. આપણું ધ્યાન કરોડરજ્જુ, આપણી કમર બિલકુલ સીધી છે. આ ઉર્જા ઉપર લઈ જવાનું એક સુંદર પ્રક્રિયા છે. કરોડરજ્જુ સીધી હશે તો મૂલાધાર ચક્રમાંથી જે ઉર્જા ઉપર જતી હશે એને ક્યાં રૂકાવટ નહીં થાય, સડસડાટ ઉપર જશે. સહસ્રા ચક્રને એ શક્તિ આપશે અને આપણું બ્રહ્મરથમાં રહેલું સહસ્રા ચક્ર ખીલી ઉઠશે. આ ઉત્તમ, આ કમર ટટ્ટાર રાખવાની આ પ્રક્રિયા પાછળનું આ રહસ્ય છે. આપણી ડોક સીધી છે, ડોકમાં ક્યાંય તણાવ નથી. હોઠ આપણા સામાન્ય રીતે બેડાયેલા છે, આંખો આપણી સહજ રીતે બેડાયેલી છે, પ્રકૃતિમાં ક્યાંય ખેંચાણ નથી, કપાળ પર ક્યાંય ખેંચાણ નથી. ધ્યાન સહસ્રાચાર બ્રહ્માનંદ પર છે. આપણા સહસ્રાચાર ચક્ર બધું સુંદર રીતે, આપણું ધ્યાન ત્યાં છે, બધું નિર્મળ છે. હવે આપણા શરીર બિલકુલ સ્થિર, શ્વાસોશ્વાસ બિલકુલ નિયમિત, ડોક બિલકુલ સ્થિર. હવે આપણે શરીરને સ્થિર કર્યું, મનને સ્થિર કર્યું. હવે આપણે મનને સ્થિર કરવા આપણા શ્વાસ ઉપર નજર રાખશું. આપણો શ્વાસ જે મન ગતિએ ચાલી રહ્યો છે, જે હવા અંદર જઈ રહી છે, જે હવા બહાર નીકળી રહી છે, હવે આપણું ધ્યાન એના પર જશે. મનને સ્થિર કરવાની આ એક સરસ પ્રક્રિયા છે. બાહ્ય મનથી અંતર્મન જવાનું આ એક બ્રિજ છે. શ્વાસોશ્વાસ એ બ્રિજ છે, જેનાથી આપણે અંદર જઈ શકીએ છીએ. સુંદર વાત સાધના માર્ગમાં લખેલી છે. આ બ્રિજ ઉપર આપણે ઊભા છે. આપણું ધ્યાન હોઠની ઉપર અને નાસિકાની નીચે જે ભાગ છે એના પર આપણું ધ્યાન છે. આપણે અહીંયા મંદ ગતિએ શ્વાસ આપણે લઈ રહ્યા છે, હવા અંદર જઈ રહી છે એ પર ધ્યાન છે, હવા બહાર નીકળી રહી છે, આપણા હોઠના ઉપરના ભાગને અડકી રહી છે, સ્પર્શ કરીને હવા અંદર જઈ રહી છે, સ્પર્શ કરીને હવા બહાર નીકળી રહી છે. ધ્યાન આપણું માત્ર હવા ઉપર છે, હોઠના ઉપર. એ હવા સ્પર્શ કરીને અંદર જાય છે, સ્પર્શ કરીને બહાર નીકળે છે. આપણે આ 36 વખત કરશું. આપણું ધ્યાન માત્ર હોઠ ઉપર, જે હવા અંદર જાય છે, જે હવા બહાર નીકળે છે, માત્ર એના પર આપણું ધ્યાન છે. આપણું શરીર સ્થિર છે, મન એકાગ્ર થઈ અને શ્વાસોશ્વાસ પર, હવા ઉપર, હોઠના ઉપરના ભાગના સ્પર્શના ઉપર આપણું ધ્યાન છે.
આ એક અદ્ભુત પ્રક્રિયા છે. મન સ્થિર થાય છે, મન શાંત બને છે. સંસારની આધિ વ્યાધિ ઉપાધિમાંથી આ મન મુક્ત બને છે. સ્ટ્રેસ, મનના સ્ટ્રેસીસ, મનની ચિંતાઓ બધી દૂર થઈ જાય છે. જીવ શાંત થાય છે, જીવ પ્રસન્ન બને છે. માનસિક રોગો માંથી જીવ મુક્ત થતો જાય છે. માનસિક રોગોના આધારિત જે કઈ રોગો છે એ દૂર આ પ્રક્રિયાથી થાય છે. એસિડિટી, બીપી, આ બધું ધીરે ધીરે એમાંથી દૂર થતું જાય છે. જીવ શાંત થતો જાય છે. સંસ્થાનું વ્યવહારિક રૂપ એને ખ્યાલ આવતો જાય છે. શાંતિ તો અંદર છે, શાંતિ બહાર નથી. સુખ અંદર છે, સુખ બહાર નથી. એ ધીરે ધીરે પ્રતીતિ એની થતી જાય છે અને જીવ સંસારથી વિમુક્ત થતો જાય છે. અદ્ભુત પ્રક્રિયા, સાદી પ્રક્રિયા છે. હવે આપણે દીર્ઘ પ્રાણાયામ કરશું. દીર્ઘ ઊંડા પ્રાણાયામ, દીર્ઘ શ્વાસોશ્વાસની પ્રક્રિયા. ત્યાર પછી ભાવ પ્રાણાયામ કરશું. અદ્ભુત આ yogિક સાધનાની પ્રક્રિયા છે. 4 સ્ટેપ છે. સૌથી પહેલું કુંભક. 1 થી 5 બોલું ત્યારે શ્વાસ અંદર લેવાનો. શ્વાસ છેક ઉદરપટલ સુધી જાય, ઉદરપટલ ફૂલે, ધીરે ધીરે શ્વાસ ફેફસા પર આવે, ફેફસાની છાતી પૂર્ણ રીતે ખુલે. ત્યાર પછી ત્યાં 1 થી 5 બોલું એટલે સ્થિર થવાનું. 1 થી 5 બોલ્યા પછી એ આંતરકુંભક છે. શ્વાસ અંદર રોકાઈ રહ્યો છે. 1 થી 5 બોલું તારે. ત્યાર પછી રેચક. ધીરે ધીરે શ્વાસ પહેલે છાતીથી એમ કરતા 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 છેલ્લે ઉદરપટલમાંથી બધો શ્વાસ હવા બહાર નીકળે છે. ઉદરપટલને ફેફસા સંકોચાઈ ગયા છે, પૂર્ણ રીતે સંકોચાઈ ગયા છે. પછી એ રેચકની ભૂમિકામાં, બાહ્ય કુંભકની ભૂમિકામાં 1 થી 5 બોલું ત્યાં રોકાવાનું છે. એ સ્ટેપ નંબર 4. એ રીતે કુંભક, આંતરકુંભક, રેચક અને બાહ્ય કુંભક 1 થી 5 બોલું ત્યારે આપણે સૌ એ ક્રિયા કરવાની છે. ઉદરપટલમાં હવા ભરાય, ધીરે ધીરે છાતીમાં હવા ભરાય. એ હવાનો માર્ગ આપણે જોતા જવાનું છે. આ એક પ્રક્રિયા છે. આનાથી સૌથી મોટો ફાયદો શારીરિક એ થાય છે કે હવાનો પૂર્ણ જથ્થો આપણા ફેફસાને મળે છે. પૂર્ણ જથ્થો ફેફસાને મળતા લોહીની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને ઓક્સિજનનું પ્રમાણ લોહીમાં વધતા લોહી આપણું અત્યંત શુદ્ધ બને છે. શુદ્ધ બનેલું લોહી શરીરના નાના નાના ભાગમાં અંગોમાં જાય છે. એ અંગોને શક્તિ આપે છે, તાજગી આપે છે અને ધીરે ધીરે જ્યારે રેચક કરીએ છીએ ત્યારે જે કચરો બધો ભરાય છે પૂર્ણ રૂપે કચરો ફેફસામાંથી બહાર નીકળે છે. ત્યારબાદ બાહ્ય કુંભકની ભૂમિકામાં આપણે સ્થિર થઈએ છીએ. ફેફસાની ફ્લેક્સિબિલિટી વધે છે. ફેફસાના બધા રોગોને દૂર કરવાનો આ રામબાણ ઉપાય છે. તદ ઉપરાંત મનને સ્થિર કરવાનું, અંદર સુધી લઈ જવાનું એક અદ્ભુત ઉપાય છે. આપણે હવે દીર્ઘ પ્રાણાયામ કરશું. 1 થી 5 બોલીશ. શ્વાસ લેવાની શરૂઆત કરશું. 1, 2, 3, 4, 5. કુંભક, બાહ્ય આંતરકુંભક. 1, 2, 3, 4, 5. હવા ફેફસામાં ભરાયેલી હતી. હવે એને રેચક દ્વારા દૂર કરીએ છીએ. હવા પહેલા છાતીથી નીકળશે. 1, 2, 3, 4, 5. રેચક પૂર્ણ. ફેફસા બિલકુલ અંદર સંકોચાયેલા છે. ઉદરપટલ સંકોચાયેલું છે. હવે બાહ્ય કુંભક 1, 2, 3, 4, 5. હવે કુંભક, પૂરક કુંભક અંદર શ્વાસ લઈએ છીએ. 1, 2,
3 4 5 આંતરકુંભક 1 2 3 4 5 રેચક 1 2 3 4 5 બાહ્ય કુંભક 1 2 3 4 5 ખૂબ શાંતિથી ફેફસા પૂર્ણ રીતે ખીલે, ફેફસા પૂર્ણ રીતે સંકોચાય એ રીતે ધ્યાન રાખી અને આ પ્રાણાયામની ક્રિયા કરવાની છે, જે આપણા ફેફસાના બધા રોગોને, લોહીના રોગોને દૂર કરે એ અદ્ભુત તાકાત એમાં પડેલી છે. આપણે કરશું, મનની અંદર 1 થી 5 બોલશું અને આપણે આ ક્રિયા ચાલુ કરશું. 24 વખત કરશું. હવે આપણે ભાવ પ્રાણાયામમાં પ્રવેશીશું. ભાવ પ્રાણાયામની ક્રિયામાં સ્ટેપ આ 4 છે. સાથે સાથે હવાની સાથે આપણે શું પૂતગળો અંદર જઈ રહ્યા છે એવી ભાવના, એવું ચિંતન કરવાનું છે. શુભ ભાવ, ઉપશમ ભાવના પૂતગળો આપણા શરીરમાં પ્રવેશી રહ્યા છે. એને ઉપશમ ભાવના પૂતગળો લોહી સાથે આત્માના પ્રદેશે પ્રદેશમાં વહી રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે. ઉપશમ ભાવ આપણામાં આવી રહ્યો છે એ ચિંતન કરવાનું છે. જ્યારે આંતરકુંભકમાં હોઈએ, શ્વાસ પૂર્ણ લેવાઈ જાય પછી આપણે શાંત છીએ, ઉપશમ છે, આપણે નમ્ર છે, ક્ષમાવાન છે, આપણે એવા બની રહ્યા છે, એવા બનીએ છે, એનું ચિંતન કરવાનું છે. ત્યારબાદ જ્યારે રેચક કરીએ ત્યારે આપણા અશુભ ભાવો, ક્રોધ આપણામાંથી નીકળી રહ્યો છે, અશાંતિ નીકળી રહી છે, આપણામાંથી માન, અભિમાન નીકળી રહ્યું છે, અહંકાર નીકળી રહ્યો છે, લોભ નીકળી રહ્યો છે, કપટ નીકળી રહ્યું છે. આ સબ બધા અશુભ ભાવો નીકળી રહ્યા છે. તમે કોઈ બી એક ભાવ પકડી શકો છો. આપણા જીવને જે યોગ્ય લાગે, આપણે જ્યાં આપણી મલિનતા વધારે છે એનું પહેલે આપણે ધ્યાન એમાં રાખી શકો છો. એ રીતે પોતાની રીતે પોતે નક્કી કરે. પોતાના અહંકાર દૂર કરવો છે, ક્રોધ દૂર કરવો છે,
એ રીતને પોતે ધ્યાન કરે. ત્યારબાદ બાહ્ય કુંભક પોતે નિર્મળ આત્મા, નિર્મળ અવસ્થા પ્રાપ્ત કરી છે, બધા કસાયથી મુક્ત આત્મા છે એવું ચિંતન કરવાનું છે. ત્યારબાદ ફરીથી પૂરક, પૂરકમાં શુભ ભાવોના પૂતગલો અંદર. ત્યારબાદ આત્મા શુભ બની રહ્યો છે એ ભાવના. ત્યાર પછી મલિન ભાવો બહાર નીકળી રહ્યા છે અને આત્મા નિર્મળ છે એ ભાવના. આપણે 4 કરશું. આપણે આ 12 વખત કરશું. બરાબર છે? બધાનું ધ્યાન હવે પોતાના શ્વાસોશ્વાસ ઉપર. શરીર સ્થિર છે, કમર ટટ્ટાર છે, હાથ સ્થિર છે, હાથ કોણીએ અડકાળેલા છે, ડોક ટટ્ટાર છે, આંખો બંધ છે અને આપણું ધ્યાન હવે ભાવ પ્રાણાયામ દ્વારા શ્વાસોશ્વાસ પર છે. 4 સ્ટેપના શ્વાસોશ્વાસ. પૂરક, આંતરકુંભક, રેચક, બાહ્ય કુંભક. 5 વાર ગણતરી સાથે સુપુદ્ગળો અંદર જઈ રહ્યા છે. એક ચિંતન, એક ભાવના. ધ્યાન માત્ર ભાવો ઉપર. પૂરક, અંતરકુંભક, રેચક, બાહ્ય કુંભક, ઉપસંભાવ, શાંત ભાવ અંદર જઈ રહ્યો છે, શાંત બની રહ્યા છે, શાંત બની રહ્યા છે, નમ્ર બની રહ્યા છે. અહંકાર દૂર થઈ રહ્યો છે, ક્રોધ દૂર થઈ રહ્યો છે, અહંકાર દૂર થઈ રહ્યો છે. ખૂબ શાંત, એકદમ એકદમ. તમે જોઈ રહ્યા છો કે જીવ જ્યારે ધ્યાનમાં સ્થિર થાય છે, કરતા હોય છે, ત્યારે જાત જાતના વિચારો, ચિત્રો નજર સામે આવે છે.
એ ચિત્રોને આપણે ભૂલી જવાના છે. જેમ એક પક્ષી આવીને ઉડી ગયું એ રીતે ચિત્રો તરફ આપણું ધ્યાન નહીં રાખવાનું. આકાશમાં વાદળ જેમ ફરે ફરે એક વસ્તુ આવીને જતી રહે, આપણું ધ્યાન ફરી પાછું આપણામાં લઈ આવવાનું. અદ્ભુત પ્રક્રિયા છે. અંતરના મેલ દૂર કરવાની, અંદરના રહેલી ચિંતાઓ દૂર કરવાનું, અંતરાત્મા રહેલો ક્રોધ અહંકાર દૂર કરવાની એક અદ્ભુત પ્રક્રિયા આચાર્ય ભક્તિ યોગાચાર્ય શ્રી મહારાજે બતાવેલી છે. સાધનાની એક ઉત્તમ પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ દ્વારા ધીરે ધીરે અભ્યાસ આપણો આત્મસાત થશે, ખૂબ ફાયદો થશે. માનસિક શારીરિક તો થશે જ, આધ્યાત્મિક ફાયદો થશે. આત્મા આપણું સરળ, નમ્ર, ક્રોધ રહિત, અહંકાર રહિત, કપટ રહિત બધા દૂષણો દૂર થશે. વિષયોની આસક્તિ દૂર થશે, વૃત્તિઓની ગુલામી દૂર થશે. સ્વાર્થ, કૂટ કપટ કરતો આપણા હાથમાં, નિંદા કરતો આપણા હાથમાં બહાર આવશે. જીવ સુંદર પ્રગતિ કરશે. યોગ સાધનામાં આપણે આગળ વધશું. ખૂબ સુંદર. હવે આપણે અંદર જવાનું છે. સમાધિ, ધ્યાન, ધારણા, ધ્યાન, સમાધિ નું છેલ્લું સ્ટેપ, અદ્ભુત સ્ટેપ, આત્માને દર્શન કરવાનું સ્ટેપ, આત્માને સાથે આપણો સ્પર્શ કરવાનું આ પગથિયું, આ પ્રક્રિયા આપણે ખૂબ સારી રીતે, એકદમ ધ્યાનથી, ખૂબ સરળતાથી, ખૂબ પ્રસન્નતાપૂર્વક આપણે પ્રક્રિયા કરવાની છે. હું 1 થી 10 બોલીશ. અરે 1 બોલું એટલે અંદર, 2 બોલું એટલે આપણું ધ્યાન વધારે અંદર, 3 બોલું એટલે આપણું ધ્યાન વધારે અંદર, 4 બોલું વધુ અંદર. ધીરે ધીરે આપણું ધ્યાન ગળામાંથી, ધીરે ધીરે ધ્યાન હૃદય પરથી, ધીરે ધીરે ધ્યાન નાભી ઉપરથી, ધીરે ધીરે ધ્યાન વધુ અંદર જતા તે મૂલાધાર ચક્ર, જનેન્દ્રિય નીચેના ભાગ ઉપર અને છેલ્લે કરોડરજ્જુના અંત ભાગ ઉપર, જ્યાં કુંડલીની શક્તિ કુંડલું વાળીને બેઠી છે. 3 ચક્ર, 3 પૂરા કુંડળ, 1 અર્ધું કુંડળ, એક શક્તિ બેઠેલી છે. ત્યાં આગળ આપણું ધ્યાન થશે. 1 થી 10 બોલીશ. આપણું ધ્યાન મૂલાધાર ચક્ર પર, કરોડરજ્જુના છેડે આપણું ધ્યાન ત્યાં, અને ખૂબ ત્યાં શાંતિ, પરમ આનંદનો અનુભવ કરવાનો છે. ખૂબ શાંતિનો અનુભવ કરવાનો છે. ત્યાં સ્થિર થવાનું છે. હું 1 થી 10 બોલું છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ધ્યાન કરોડરજ્જુના એન્ડમાં, છેક છેડા ઉપર, બિલ્લુ ઉપર ધ્યાન, કુંડલીની જ્યાં શક્તિ કુંડળું વાળી બેઠી ત્યાં આપણું ધ્યાન, ધ્યાન ત્યાં પરમ સ્પર્શનો અનુભવ. મન પ્રસન્ન છે, ખૂબ શાંતિનો અનુભવ કરે છે. પરમ શાંતિ, પરમ આનંદ, આત્મ તત્વ, ચૈતન્ય તત્વ આપણું ધ્યાન. શરીરની બહાર ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવોહમ, ચિદાનંદ સ્વરૂપમ શિવોહમ શિવ. યાદ રહે, કમર ટટ્ટા, કરોડરજ્જુ ટટ્ટા, લોક ટટ્ટા, હાથ અટકેલા, શરીર બિલકુલ સ્થિર, મન, ધ્યાન
મૂલાધાર ચક્ર, એ ચક્ર પર ખાલી ધ્યાન છે. પરમ શાંતિ, પરમ આનંદનો અનુભવ કરી રહ્યા છે. મારું આત્મા તત્વ ચંદ્ર જેવું નિર્મળ છે, ચંદ્રથી પણ અધિક નિર્મળ છે. મારા આત્માના પ્રદેશો ચંદ્રથી બી વધુ નિર્મળ છે, સૂર્યથી તેજસ્વી છે, જ્ઞાનમય છે. સંસ્થાના દરેક પદાર્થ જ્ઞાન એ આત્મા પાસે છે. સાગરથી પણ ગંભીર છે. આનંદનો સાગર અંદર ઘૂમી રહ્યો છે, ઉછળી રહ્યો છે. અદ્ભુત આનંદ, અદ્ભુત શાંતિ, અદ્ભુત નિર્મળતાનો આપણે અનુભવ કરી રહ્યા છીએ. ધીરે ધીરે બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન શ્વાસોશ્વાસમાં મંદ ગતિએ શ્વાસોશ્વાસ ચાલી રહ્યો. શરીર હલાય, ધીરે ધીરે શરીરમાં હલનચલન, એક એક અંગોમાં કમરથી ટૂટા છે. હાથના પંજા ખોલીને બંધ કરીએ છીએ. પગની આંગળીઓ હલાવીને મૂકીએ છીએ. ધીરે ધીરે આપણે આંખ ખોલી રહ્યા છે. ખૂબ ધીરે ધીરે, ખૂબ ધીરે. બે હાથ મૂકીએ છીએ. શરીરમાં એક ઉષ્ણતા આવે, શરીર શાંત થતું, શરીર શાંત. બધા બહાર આવી જાઓ. પારુલબેન, ઇન્દિરાબેન, ચંદનબેન, તલાટી સાહેબ, રીટુબેન, નીતિન. હા બતાવી સરસ, ખૂબ સરસ. રીટુબેન કેવું ખૂબ જ લાગ્યું? સરસ. ખૂબ શાંતિ. પારુલબેન, ચંદનબેન,
બધા હજુ અંદર છે. જો બહાર નીકળવાનું બી કોઈ વાર મુશ્કેલ પડતું હોય છે. અંદરથી બહાર આવવું બહુ ધીમે ધીમે બહાર આવવાનું હોય છે. તલાટી સાહેબ, ઇન્દિરાબેન, बिल्कुल अंकल। अ, हाँ? श्वास श्वास के ऊपर ध्यान दें तो ऑटोमेटिकली सारे जो विचार विचार जो भी आते जाते हैं उन सब से मतलब हटके फिर श्वास के ऊपर अपने आप सारे विचार गायब हो जाते हैं। હમ કેટલીક વખત નીતિન તો ખ્યાલ આવશે કે ચિત્ર વિચિત્ર બધા ચિત્રો દેખાય, આકારો દેખાય. ધ્યાનમાં ગયા હોઈએ ને એવું બને છે. કોઈ જોયેલા ના હોય એવા મોઢા દેખાય, બને ને. બરાબર. તમે ધ્યાનમાં જાઓ ને એટલે મન સ્થિર થઈ જાય ને એટલે હું ઘણી વખત એવું કહું કે જે મળદા છે ને મળદા નીચે હોય શરૂઆતમાં, એ બધું સ્થિર થઈ જાય ને મળદા ઉપર આવે. એમ આપણા જૂના વિચારો રૂપી જે મળદા છે એ મળદા સ્વરૂપ છે. એટલે તમારું ચિત્ત સ્થિર થઈ જાય ને એટલે આપણને ખબર નથી આપણે કેટલા ભાવમાં કેટલી વ્યક્તિને જોયેલી હોય, શું હોય, આપણે શું કરતા હોય, એ ધીરે ધીરે બહાર આવતું જાય. ધીરે ધીરે આત્મા શુદ્ધ થતો જાય, સંસ્કારો આપણા નિર્મળ થતા જાય. અદભુત પ્રક્રિયા છે. હિપ્નોસિસ, યોગ નિદ્રા છે. આજે મોડર્ન સાયન્સ આ બધું કરાવે છે. હિપ્નોસિસ શું છે, યોગ નિદ્રા આપણે કોઈ એવી વાત કરશું યોગ શાસ્ત્રમાં. બંને વચ્ચે શું ફરક છે, ધ્યાન અને હિપ્નોસિસમાં શું ફરક છે, એ બી આપણે વાત કરશું. બરાબર છે. હવે પ્રવચનની સમાપ્તિ કરીએ. અરુણબેન, ચંદનબેન, નવકાર ગણીએ. નીતિન, હા, નવકાર ગણીને છૂટા પડીએ. नमो ઇન્દિરાબેન બહાર આવી ગયા ને? પારુલબેન, જી 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 હા, હા नमो हरियता। નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સપસાહુ, નમ એસો પંચ નમુકારો સભ પાપણાસણો મંગાણં ચ સર્વેસે પરમમ હવે મંગલમ. જીનાજ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલાય હોય તે સરી મને તૈયાર કરી ઈચ્છમ. સર્વને પ્રણામ. સર્વ પ્રણામ. प्रणाम गुरुजी। પ્રણામ. પ્રણામ ગુરુજી, સર્વને પ્રણામ. આજે બધા સુખ સંતોષબેન ને ત્યાં મારા સાહેબ નો પ્રવેશ છે એટલે નહીં આવ્યા અહીંયા. અચ્છા, હા, હા આજે ત્યાં પ્રવેશ છે. એવું છે. હા, હા ના બરાબર છે. અમારા શેખરભાઈને ત્યાં કોઈ મહેમાનો આવવાના છે. હા લોકો બીજા લોકોને બી જોડો અને હા સમય ના હોય બીજા લોકોને તો એની લિંક મોકલે છે, એમાં જોડાય. યોગશાસ્ત્ર ખરેખર આપણે જે રીતે જોઈ રહ્યા છે નીતિન, જો આપણે ક્યાંથી ધીરે ધીરે કેટલી કેટલી વસ્તુને આપણે સમાવેશ કરતા ગયા યોગશાસ્ત્રમાં. હજુ ધારણાની પદ્ધતિ, નૌકાન મંત્રનું ધ્યાન એ બધું લેવાનું છે. લોકસનું ધ્યાન, કુંડલીનું ધ્યાન, વિવિધ ક્રોધ કેવી રીતે દૂર કરવો, લોભ કેવી રીતે દૂર કરવો, એની ધારણા, એનું ચિંતન એ બધું આપણે લેવાનું છે. આપણે પ્રાથમિક ભૂમિકામાં છે અત્યારે. બરાબર છે. એને ધીરે ધીરે આગળ લઈશું, એક એક સ્ટેપમાં આગળ વધશું. જેમ જેમ નવી નવી વસ્તુ આવતી છે આપણે ઉમેરતા જઈશું. હિપ્નોસિસ શું છે, યોગ નિદ્રા શું છે, યોગ નિદ્રા બી આપણે કરાવીશું. બધી વસ્તુ આપણે કરાવીશું. બરાબર છે. બધા જોડાઓ, વધુ ને વધુ જોડાય એવી રીતે આપણા કુટુંબીજનો બધાને લાભ મળે એ રીતનું બધા પ્રયત્ન કરો. બરાબર છે. પ્રણામ સૌ. પ્રણામ. પ્રણામ પ્રણામ. अंकल, मेरे को एक्चुअली वो रिकॉर्डिंग चल रहा था तो मैं आपको पूछना नहीं चाह रही थी, बट वो आप जो वो जो आप बोल रहे थे अलग अलग स्टेप
वो आप मेरे को हाँ। एक बार हिंदी में बोलेंगे, जैसे आप अलग-अलग प्रक्रिया बोल रहे थे। नेक्स्ट टाइम वी टेक इट इन हिंदी. गुड, वी टेक इट इन हिंदी. आई Okay, डिडंट वांट टू okay. डिस्टर्ब इट, क्योंकि आप No, no, यू कोई आर इन बात द नहीं. फ्लो। नेक्स्ट टाइम वी टेक इट. हाँ, ओके, ओके. नेक्स्ट टाइम वी टेक इट इन हिंदी. नो प्रॉब्लम. क्योंकि मेरे हिसाब से मैंने जैसे समझा, मैंने क्या किया, आई हैव टेकन द श्वास लिया, फिर आई हैव होल्डेड इट, then slowly release it, then holded it. Yeah. Was that is what you are telling, uncle? Yes, yes, yes. Correct, correct. Okay. मेरे को थोड़ा समझ में नहीं आया, Next लेकिन time, either we take it in English or Hindi so that people can understand. No problem. ठीक है, ठीक है. Thank you, uncle. Bye, bye. Bye. जय जिनेंद्र. खूब खूब अनुमोदना. Jai Jai.